આપણે સૌ જાણીએ છીએ કે ખેડૂતના નામે કોંગ્રેસ અને વિરોધ પક્ષો જ્યારે ભારતની જનતાએ એમને ધૂતકાઈ રહ્યા છે, ભારતની જનતાએ નકાઈ રહ્યા છે, ભારતની જનતાએ વિરોધ પક્ષ તરીકે પણ લાયક નથી ગણ્યા, ત્યારે ખેડૂતના નામે ખોટા આંદોલનો કરી અને પ્રજાને ભરમાવા નીકળ્યા છે. મારે કહેવું છે કે કોંગ્રેસના શાસનમાં ગુજરાતમાં 18% ખેડૂતોના ધિરાણ ઉપર વ્યાજ લેવાતું હતું, જ્યારે અમારી સરકારોએ 0% ઇન્ટરેસ્ટ કરીને ખેડૂતનું વાસ્તવમાં ચિંતા એ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી છે. આપણે સૌ જાણીએ છીએ કે ભૂતકાળમાં ખેડૂતોનું ટેકાના ભાવથી કોઈ ખરીદી થતી નહોતી. એક દાણો કોંગ્રેસે ખરીદ્યો નહોતો. છેલ્લા 3 વર્ષમાં મારી સરકારે 15,000 કરોડ રૂપિયાની ટેકાના ભાવથી ખરીદી કરી છે. ચાલુ વર્ષે પણ ટેકાના ભાવથી ખરીદી ચાલુ છે. ખેડૂતનો પરસેવો એળે ન જાય એ માટે સરકાર ચિંતા કરી રહી છે. ખેડૂતને સક્ષમ ભાવ મળે એ દિશામાં અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. ભાઈઓ બહેનો, ખેડૂતના નામે વાતો કરે છે. ખેડૂતને પાવર અને પાણી એ જોઈ અને ગુજરાતના ખેડૂતમાં તાકાત છે કે એક વખત પાવર અને પાણી એને બરોબર મળે તો દુનિયાની ભૂખ ભાંગવાની તાકાત આ ગુજરાતના ખેડૂતના બાવડામાં પડેલી છે. આ સરકાર સારી રીતે જાણે છે અને એટલા માટે અમે લોકો કિસાન સૂર્યોદય યોજના, અમે લોકોએ જ્યોતિગ્રામ યોજના તો કરી છે. ગામડાઓમાંથી અંધારાને ઉલેચ્યા છે. 24 કલાક લાઈટ આપી છે. હવે ખેડૂતને ખેતરોમાં પણ દિવસે લાઈટ મળે એ યોજનાનો પણ શુભારંભ થઈ ગયો છે. ખેડૂતોની ચિંતા આ રાજ્ય સરકાર કરી રહી છે.